નર્મદાના સાગબારાના ખેડૂતોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા ફરી ધરણા પર બેઠા છે। જંગલ જમીનના મુદ્દે ખેડૂતોની મુલાકાતને લઈ તેમણે તેમની રજૂઆતો સાંભળી હતી તો કોંગ્રેસના ધારાસભ્યના આક્ષેપોનો જવાબ આપતા મનસુખ વસાવાએ કહ્યું કે તેમના રાજીનામાથી સાગબારાનો જંગલ જમીનનો મુદ્દો ઉકેલાતો હોય તો તેઓ રાજીનામું આપવા તૈયાર છે। કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક લોકો રાજકીય રોટલા શેકવા માટે આવ્યા છે। મનસુખ વસાવાએ કહ્યું કે સરકાર પોતાની હોવા છતાં તેઓ આદિવાસીઓના હક માટે સરકાર સામે લડી રહ્યા છે। ને ઇકો સેન્સિટિવ ઝોનમાં મેં સંસદ સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું। અનંત પટેલ સમજી લે ભાઈ, ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે મેં સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દીધું। સંસદ સભ્ય મારા માટે ગૌણ છે। મારી સરકાર હોવા છતાં પણ સાગબારા તાલુકાના ખેડૂતોના હું પડખે છું અને જેટલી પણ મારી ક્ષમતા છે, મારી સમજ શક્તિ છે, એ રીતના સરકારને હું અપીલ કરવાનું છે। અને અનંત પટેલ રાજીનામે આપવાથી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો ચાલો હું રાજીનામું આપી દઉં। આ જે પેન્ડિંગ દાવા છે 8-9 હજાર છે, એમાં 2 થી 3 ને મળવાના છે, બધા નથી મળવાના। તો એ બધા ભેગા થઈને આપણે આદિવાસી નેતા ભેગા થઈને એના માટે ચર્ચા કરો ને। તો વાંસાના ધારાસભ્ય અનંત પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે રાજીનામું આપવાની વાત થઈ રહી છે, સૌથી પહેલા તો એના ઉપર આપ શું કહેશો? મનસુખભાઈ ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ। મુખ્યમંત્રીને મળ્યા પછી પણ સાગબારા ઉમરપાડાના આદિવાસી ખેડૂતો જે જંગલની જમીન કરે છે એનું કોઈ પણ પ્રતિસાદ આપ્યો નથી। એમની વચ્ચે મધ્યસ્થી કરવી જોઈએ, મધ્યસ્થી કરી નથી। તો ખરેખર મનસુખભાઈનું આ પગલું સારું રહેશે કે ભાજપમાંથી અને સંસદમાંથી રાજીનામું આપી દો। જી આનંદભાઈ, પરંતુ તેમનો એવો આરોપ છે કે તમે આખો મુદ્દો ડાયવર્ટ કરવા માટે, મુદ્દો ગૂંચવવા માટે ત્યાં આગળ હાજર થયા હતા, તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, એટલે એના ઉપર આપનું શું કહેવું છે? મનસુખભાઈથી મુદ્દો સોલ્વ નથી થયો તો અમારા થકી મુદ્દો સોલ્વ થાય એટલે અમે 7મા દિવસે પહોંચ્યા છે। સત્તાધારી પક્ષે જો ધરણા પર બેસવું પડે અને મુખ્યમંત્રીને મળી જઈને પણ મળ્યા પછી પણ જો કોઈ સોલ્યુશન નથી આવતું હોય તો એમાં મુદ્દો ગુચાવવાની વાત થોડી છે। તમારી પાસે 7 દિવસ હતા, મુદ્દાનું સોલ્યુશન લાવવું જોઈએ। કેન્દ્રમાં તમારી સરકાર છે, રાજ્યમાં તમારી સરકાર છે, તો અમે મુદ્દો ગુચાવનાર કોણ છે? જી આનંદભાઈ, પરંતુ તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો સત્તા પક્ષ દ્વારા જે આ મામલો છે સોલ્વ નથી થતો, જો તમારા દ્વારા આ મામલો સોલ્વ થઈ જાય છે તો તે તો રાજીનામું આપવા માટે પણ તૈયાર છે, તેવી વાત પણ કરવામાં આવી છે। અરે ભાઈ, તમારી સરકાર છે તો તમારે સોલ્વ કરવાનું હોય ને, અમારે થોડું સોલ્વ કરવાનું હોય। અમારે તો સોલ્વ કરવા માટે સરકાર પર પ્રેશર લાવવાનું હોય, મુલાકાત કરવાની હોય, એમને સાંત્વના આપવાની હોય। અને એક સાંસદ તરીકે ત્યાં તમે બેઠા પછી પણ જો સરકારનું, ભાજપની સરકારનું, સત્તાધારી પક્ષનું રૂવાડું બી નહીં ફરક પડતું હોય, આદિવાસી સાંસદનું જો નહીં સાંભળતા હોય તો આ કેવી જાડી ચામડીની સરકારે તમે પણ સમજો ને મનસુખભાઈ પણ સમજવી જોઈએ। આનંદભાઈ, જે પ્રમાણે ખેડૂતોની જે સમસ્યાઓ સામે આવી રહી છે, અત્યાર સુધી જે ખેડૂતો પાસે આપના દ્વારા ચર્ચા કરવામાં આવી હશે, શું સમસ્યાઓ ખેડૂતોની સામે આવી છે અત્યાર સુધીની? આદિવાસી સમાજના ખેડૂતો સાગબારાના હોય કે ઉમરપાડાના હોય, આસમાની ખેતી કરતા છે, જંગલની જમીનમાં ખૂબ સંઘર્ષ કરીને ખેતી કરતા છે। ત્યારે 2024 સુધી સાગબારાના ખેડૂતો ઉમરપાડાની જમીનની ખેતી કરતા હતા। હવે એવું તો શું સરકારને પેટમાં દુખ્યું કે એમને 2024-25 પછી એમને રોકી દીધા। જે સાચું હોય તે કરવા માટે અમે આખું કોંગ્રેસનું ડેલિગેશન ગયું હતું અને અમે ક્યાં કહેતા છે કે આ જ કરો, પરંતુ જે સાચું હતું તે કરો। અત્યાર સુધી જેમની પાસે સનદ છે, હવે સનદ છે જેની પાસે, એને પણ ખેતી નથી કરવા દેતા અને જંગલ ખાતાવાળાને દાબ દબાણ આપીને ત્યાં ઘર્ષણ કરવા માટે મોકલે છે। ખૂબ નાલાયકી ભરી કૃત્ય ત્યાંના જંગલ ખાતાના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે। જી આનંદભાઈ, એટલે તમે એવું કહી રહ્યા છો કે મનસુખભાઈ અને દર્શનાબેનનું અહીંયા કઈ ઉપજતું નથી, એટલા માટે તમે આ પ્રકારની વાતો કરી રહ્યા છો? અરે મનસુખભાઈ સાંસદ અને ચાલુ ધારાસભ્ય મારા બેન દર્શનાબેન લોકો જો બેઠા હોય અને મુખ્યમંત્રીને રજૂઆત કરી હોય તો એનો એક જ દિવસમાં નિરાકરણ આવી જવું જોઈએ। મારી કોંગ્રેસની સરકાર હતી અને મેં ટેલિફોનિક વાત કરીને પણ એ સોલ્યુશન કરી દીધું હશે। ત્યાં જવાનું, બેસવાનું અને મુખ્યમંત્રીને મળવાનું અને પછી પણ સોલ્યુશન નહીં થતું હોય તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ। જી આનંદભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।
તો સાગબારા ઉમરપાડા વચ્ચેનો જંગલ જમીનનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે અને નોંધનીય છે કે સરપંચ ચંદનબેન વસાવાએ આક્ષેપ કર્યો હતો કે ખોટી રીતે સાગબારાના લોકો તેમની જમીન લઈ લેવા માંગે છે, તેથી 25,000 આદિવાસીઓ સાથે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી અને જંગલની જમીનનો એક પણ ટુકડો નહીં આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ મામલે ભાજપના આગેવાન લીલા વસાવાએ પણ જવાબ આપ્યો છે, કહ્યું કે તેમની સામે ધરણા પર બેસવું એટલું સહેલું નથી। ઉમરપાડાના અનેક ખેડૂતોને વનકર્મીઓ ખેડાણ કરવા દેતા નથી, અમારી સામે વિરોધ ન કરો, અમને ન્યાય અપાવો તેવું કહેવામાં આવ્યું છે। અમારા એક ખેતરનો ટુકડો છે, જે હક હિસ્સાનો ટુકડો છે, એમાંથી અમે માંગણી કરીને બેઠા છે, તો બી અમે સરકાર પાસે માંગીએ છીએ, નહીં કે તમારી પાસે 25,000 પબ્લિક ભેગી કરીને એની સામે હું ધરણા કરીશ। તો મેં એવું કહું છું, એ ભાઈને એવી ચેલેન્જ આપું છું કે બેસી જ હોય, 25,000 પબ્લિકને લઈને બેસી જોઈએ મારી સામે ધરણા કરવા માટે। મારે એમને પણ મારે ટક્કર આપવું છે, મારે એને પૂછવું છે કે ભાઈ કેટલી વખત ત્યાં આ ખેડૂતો માટે લડાઈ કરી છે અને કેટલી વખત ત્યાં તમારા ગામના ખેડૂતો માટે ત્યાં અવાજ ઉઠાવ્યો છે અને કેટલી વખત આવેદનપત્રક આપ્યો છે। જંગલ જમીન માટે સતત 8મા દિવસે જંગ। નર્મદાના સાગબારામાં ખેડૂતોનો જમીન માટે જંગ જોવા મળી રહ્યો છે। સતત 8મા દિવસ પણ ખેડૂતોના ધરણા યથાવત જોવા મળી રહ્યા છે। ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓનું પણ સમર્થન જોવા મળી રહ્યું છે। આદિવાસીઓના પ્રશ્નોનો હલ ક્યારે આવશે તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। નર્મદાના સાગબારા જંગલ જમીન ખેડાણનો વિવાદ યથાવત જોવા મળી રહ્યો છે। સતત 8મા દિવસે પણ સાગબારાના આદિવાસીઓના ધરણા યથાવત જોવા મળી રહ્યા છે। જંગલની જમીન મુદ્દે સાગબારાના આદિવાસીઓ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। રાજકીય પક્ષો બાદ હવે સામાજિક સંસ્થાઓ મેદાનમાં આવી છે, તો સાગબારાના ખેડૂતોને લોક સંઘર્ષ મોરચાએ સમર્થન કર્યું છે। લોક સંઘર્ષ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રતિભાતાઈ સિંધે સાગબારા અને ઉમરપાડા વિસ્તારના આગેવાનો સાથે મુલાકાત કરી છે। સમગ્ર વિવાદ મામલે ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી, તો સરકાર સમક્ષ વહેલી તકે ઉકેલ લાવવાની માંગ પણ કરવામાં આવી છે। ઉકેલ નહીં આવે તો આંદોલન ઉગ્ર બનવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે। ऐसे गुमराह मत होइए और सागबारा और उमरपाड़ा के साथी एक साथ बैठकर और जो कानून में बोला गया है उसके तहत उनको अधिकार दीजिए। और इस अधिकार के लड़ाई में मैं सागबारा उमरपाड़ा के लोगों के साथ हूँ, पर सबसे ज़्यादा मैं कानून के साथ हूँ। इसलिए उमरपाड़ा के मेरे सभी भाई बहनों, आपको विनती है कि सागबारा के लोगों की सुनिए। वो आप ही के भाई बहन है, वो कहीं से विस्थापित है, सम दुखी है, कोई दूसरे ग्रह से आए हुए नहीं है। અમારા રાજપીપળા ડિવિઝનમાં જ આવે છે, પણ આ લોકોએ વિભાજન કર્યું, અમે નથી વિભાજન કર્યું। તો આ લોકોને જંગલ ખાતાવાળાએ કે અમારી છે એ તમે ક્યાંથી લાવેલા જંગલ ખાતાવાળા? એ તો અમારા બાપ દાદાની જમીન છે, અમે વર્ષોથી અહીંયા રહે। અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો સુરતમાં હોસ્પિટલ બહાર પરિવારનો હોબાળો સર્જાયો છે। વડોદરામાં મંજુલાબેન હોસ્પિટલ બહાર હોબાળો સર્જાયો તો ડોક્ટર સામે બેદરકારીના ગંભીર આક્ષેપો લાગ્યા છે। ડિલિવરી બાદ મહિલાની તબિયત અચાનક લથડી ગઈ, તાત્કાલિક સારવાર માટે સ્મીમેરમાં ખસેડવામાં આવી। સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું, તો પરિવારજનોએ મૃતદેહ સાથે ડોક્ટર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મહિલાના મૃતદેહને જોઈ પરિવારનું હૈયાફાટ રુદન પણ સામે આવ્યું છે। હોસ્પિટલ પરિસરમાં હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા છે। તો સુરતમાં મામલો સામે આવ્યો છે કે જ્યાં હોસ્પિટલ બહાર પરિવારજનો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, સુરતમાં તબીબો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, શું છે આખો સમગ્ર મામલો? બિલકુલ ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના વલસાડ તાલુકાના કડોદરા ખાતે એક મંજુલાબેન હોસ્પિટલ આવી છે। હોસ્પિટલની બહાર એક હોબાળો થવા પામ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ડોક્ટર મંજુલાબેન સામે બેદરકારીના ગંભીર આક્ષેપો પણ લાગવા પામ્યા છે। ડિલિવરી બાદ મહિલાની તબિયત લથડતા જે મહિલાને ડિલિવરી માટે દાખલ કર્યા હતા એ મહિલાની તબિયત લથડતા અને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલની અંદર સારવાર દરમિયાન આ જે મહિલા છે તેનું મોત નીપજી ગયું હતું। પરિવારજનો આ મૃતદેહ સાથે ડોક્ટરની વિરુદ્ધમાં એક પ્રદર્શન શરૂ કર્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે મહિલા જે છે એ જે પ્રસૂતિ માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, ત્યારબાદ જે આ જે મહિલાનું મૃત્યુ થતા પરિવારજનો પર ડોક્ટરો વિરુદ્ધ આક્રોશ પણ જોવા મળ્યો છે। પરિવારની માંગ એક જ છે
કે પોલીસ આ બાબતે ડોક્ટર મંજુલાબેન સામે મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરે એવી માંગ હાલ ઉઠવા પામી છે, પરંતુ હાલ આજ રોજે વિરોધ પ્રદર્શન થયું છે અને વિરોધ પ્રદર્શન હાલ સમજાવટ પટાવટ થોડું શાંત બનવા પામ્યું છે, પરંતુ પરિવારનો આક્ષેપ તેને ત્યાં જોવા મળી રહ્યો છે.